દહેજની વિવિધ કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટ ચલાવતા ભરૂચના યુવાને એપેન્ડિક્સના ઓપરેશન બાદ વ્યવસાય બંધ કર્યો હતો. જો કે તે દરમિયાન પહેલા તેને સહી કરેલા આપેલ 12 ચેકથી તેના મિત્રએ 54 લાખ ઉપાડી લેતા ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભરૂચના નારાયણનગર 4માં રહેતા રવિન્દ્ર મનુભાઈ ભટ્ટ કંપનીઓમાં લેબર સપ્લાયરનો વ્યવસાય કરતો હતો. વર્ષ 2014માં ભૂમિ ડેવલપર્સ કંપનીમાં તેમનો કોન્ટ્રાક્ટ ચાલતો હતો. કંપનીમાં અકાઉન્ટન્ટનું કામ લલિત રમણ પટેલ રહેવાસી કુંજ રિવરવ્યૂ મક્તમપુર કરતા હતા. તેમની સાથે છેલ્લા 12 વર્ષથી રવિન્દ્ર ભટ્ટને પરિચય હતો. કંપનીમાંથી તેમના લેબર કોન્ટ્રાક્ટના રૂપિયા તેમના ખાતામાં પડતા હતા. રવિન્દ્ર દિવસ દરમિયાન દહેજ રહેતા હોવાથી તેમને ભરૂચમાં બીઓબી બેંકની શાખામાંથી રૂપિયા ઉપાડવાનો સમય ન મળતો હોવાથી લલિત પટેલને તેમણે સહી કરેલા ચેકોની આખી ચેકબુક આપી રાખી હતી. જેથી શ્રમજીવીઓને રૂપિયા આપવાના હોય ત્યારે તેઓ લલિત પટેલને ફોન પર જાણ કરતા તેઓ અગાઉથી સહી કરી રાખેલા ચેકમાં અમાઉન્ટ ભરીને રૂપિયા ઉપાડી લેતા હતા. બાદમાં રવિન્દ્ર સાંજે તેમની પાસેથી લઈ લેતા હતા. વર્ષ 2022માં તેઓ બીમાર પડ્યા, જે બાદ તેમને એપેન્ડિક્સનું ઓપરેશન થતાં 2023થી તેમણે લેબર સપ્લાયરનો ધંધો બંધ કરી દીધો હતો અને છેલ્લા ઘણા સમયથી તેમણે તે એકાઉન્ટમાંથી કોઈ નાણાકીય લેવડ દેવડ કરી ન હતી. દરમિયાનમાં તેમણે થોડા સમય પહેલા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરાવતા નવેમ્બર 2024થી ડિસેમ્બર 2024 સુધીમાં લગભગ 12 ચેક થકી લલિત પટેલે 54 લાખ રૂપિયા ઉપાડી લીધા. જે બાબતે લલિત પટેલને પૂછતા તેને જરૂરિયાત હોય ઉપાડ્યા હોવાનું જણાવ્યું. તેમજ રૂપિયા પરત માંગતા તેમની પાસે હવે રૂપિયા નથી તેમ કહી ના પાડી દેતા આખરે રવિન્દ્ર ભટ્ટે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.